હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. બધાય મજામાં જ હશો. તો સવારમાં વહેલા ઉઠી ગયા છીએ, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે અહીંયા એક બાર માસીનો છે છોડ અને તુલસીમાનો છે, તો હવે એને પાણી પાઈ દઈએ આપણે. ચલો પાણી પાઈ દઈએ. જો આ બાર માસીનો છોડ છે, કેવડો મોટો થઈ ગયો છે. જો વેલની જેમ ઊંચો જવા દીધો છે. હમણાં થોડાક ફૂલ નથી આવતા, પેલા તો બહુ સરસ આખા બધામાં ફૂલ આવતા હતા, તો બહુ સરસ લાગતું હતું. હવે થોડા ઓછા થઈ ગયા છે, આવશે પછી થોડું ખાતર નાખવું પડશે. આ આપણો તુલસીમાં છે. મારે અહીંયા ફળિયું તો એટલું જ છે. આ આપણને અહીંયા ગાવ જેવું કઈ ફળિયું જોવા ન મળે, એટલું જ ફળિયું છે. લોબી કયો, ગેલેરી કયો, બધું છે. એટલે આપણે અહીંયા રાખ્યા છે. રીસવાને પણ તૈયાર કરી દીધી છે, ઉઠી ગઈ છે રીસવા. નાસ્તો કરી લીધો? નાસ્તો કરી લીધો ને? હેલો મિત્રો, તો જો બધું મેં સવારનું કામ પૂરું કરી નાખ્યું છે. હવે બપોરના રસોઈ પણ કરી નાખી છે. હવે બપોરના વાગ્યા છે 1:30 વાગી ગયો છે અને હવે રીસવાના પપ્પા આવી ગયા છે. તો હવે આપણે જમવાનું તૈયાર કરી લીધું છે, તો જમવા જશું. અને હું તમને બતાવીશ ને કે જમવાનું એવું છે ને કે આપણને ગાવ યાદ આવી જાય એવું જમવાનું છે. તમે મને કોમેન્ટ કરીને જમવાનું જોવો ને, કહેજો કોમેન્ટ કરીને કે તમને પણ યાદ આવી જાય છે કે નહીં. તો ચલો જમવા જઈએ. જો તો જમવાનું તૈયાર કરી લીધું છે, તો અમે તમને બતાવું જો શું જમવાનું છે. રીંગણા તુવેરનું શાક છે, સલાડ છે, આ રોટલો છે, પાપડ છે, દહીં છે અને આ ખોલીને મસ્ત ઘી લગાવી દીધું છે આપણે. હવે તમે કહેજો કોમેન્ટ કરીને કે સાચીન ગાવ યાદ આવી જાય કે નહીં. એ બધાય સાથે બેસીને જમતા હોય અને મજા જ આવી જાય. રોટલો અને રીંગણા તુવેરનું શાક ખાવાની. તમને ઘર યાદ આવે છે કે નહીં? તમને આવે? આવે યાદ તો આવે ને. તો બહુ યાદ આવી જાય. તો અમે હવે જમી લઈએ. રીસવાબેનને પિસ્તા ખાવા છે, તો કે પિસ્તા ખુલતા નથી. એને જમી લીધું છે પહેલા. એને પહેલા જ જમાડવી પડે, નહીં તો અમને ન જમવા દે. રીસવાને પિસ્તા ખાવો છે તો ખોલી દઉં છું. હાલે ચલો મિત્રો, તો હવે અમે જમી લઈએ. તો અમે જમી લીધું છે હવે. અને રીસવા છે ને મોબાઈલ જોવે છે. તો રીસવા મોબાઈલ જોવે ને, હવે એની સાથે એક પ્રેન્ક કરવાનો છે. ચાલો આપણે એની સાથે એક પ્રેન્ક કરીએ. આજે ક્રિસમસ ડે ની છુટ્ટી છે ને, તો આપણે એને એમ કહેશું કે આજ ટ્યુશનમાં જવાનું છે. ચલો એને શું એ કહે છે, ચલો જોઈએ. રીસવા ચલો બેટા, ટ્યુશનમાં જવાનું છે. ટ્યુશનમાં જવાનું છે. ચલો ચલો તારું બેગ લઈ લઉં ને. ઉભા રે, બેગ લઈ લઉં રીસાનો. બેગ હવે ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો. ચલો 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 ટ્યુશનમાં જવું છે ને? જવું છે ટ્યુશનમાં ને? ચલો હા, ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. ડક ને બાય બાય કરી દો. સેન્ડલ નથી પહેરવા. ચલો સેન્ડલ પહેરવા છે. હા ચલો, સેન્ડલ પહેરાવી દીધા રીસાને. હવે રીસવા ટ્યુશનમાં જવા તૈયાર થઈ ગઈ છે. વાહ, ચલો બાય કરી દો. બાય, જય માતાજી કહી દો. અહીંયા બાય કરી દો. બાય ડક ને બાય કરી દો. बाय रिश्वा के साथ ना ट्यूशन में से आओगी तब हमें थोड़ा हिंदी भी चलता है. इधर वो हिंदी बोलती है ना, तो थोड़ा हिंदी थोड़ा गुजराती. चलो बाय. रिश्वा आज छुट्टी નથી આજે? ક્રિસમસની છૂટી છે. આજે તો ક્રિસમસ નથી જવાનું, ટ્યુશનમાં નથી જવાનું. મેં તારી સાથે પ્રેન્ક કર્યો.
ગીતી 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 આજે તો છુટ્ટી છે પણ આજે મને નથી જવાનું ટ્યુશનમાં. દેખાડો હજુ આપજો દેખાડો. બોલો મિત્રો, મજા આવી ગઈ ને પ્રેન્ક કરવાની રીસા સાથે. હવે રીસાને હવે થોડીક વાર મનાવી લઉં. ત્યાં લગી બાય બાય. અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.